કાંતિ અમૃતિયા ગાંધીનગર રાજીનામું આપવા પહોંચતા જ ઓફિસમાં થયું આવું। ગોપાલ ઇટાલિયાના સમર્થકો અચાનક તૂટી પડ્યા અને પછી જુઓ શું થયું। મિત્રો, ગાંધીનગરમાં ચેલેન્જ અને રાજીનામાનું રાજકારણ શરૂ થઈ ગયું છે। કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને મોરબીમાં તેની સામે ઉતરવા ચેલેન્જ ફેંકી હતી અને ગોપાલ ઇટાલિયાએ તેને સ્વીકારી હતી અને સાથે તેમની સામે શરત મૂકી હતી કે જો કાંતિ અમૃતિયામાં હિંમત હોય તો તે પહેલાં રાજીનામું આપે તો હું તેમની સામે લડવા તૈયાર છું। કાંતિ અમૃતિયાએ પણ વટ પર આવી જતા ચેલેન્જના આ રાજકારણને સ્વીકાર્યું હતું અને તેમના સમર્થકો સાથે ગાંધીનગર રાજીનામું આપવા પહોંચ્યા હતા। તેની સાથે તેમણે રટ પકડી હતી કે હું રાજીનામું આપવા તૈયાર છું, પરંતુ આ રાજીનામું ગોપાલ ઇટાલિયાની હાજરીમાં જ આપી, જેથી તે પાછળથી પાછા આક્ષેપ ન કરે કે હું કાંઈ ના કરી શક્યો અને બધા નાટક કરું છું। તેથી હું તેમને આવી કોઈ તક આપવા માંગતો નથી। હું ગાંધીનગરમાં બેઠો છું અને રાજીનામું આપવા તૈયાર છું। હવે ગોપાલ ઇટાલિયા આવે અને આ બધું તૈયાર કરે। તેમણે જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયા આજે ન આવે તો હું કંઈ નહીં કરું, તે જ્યારે આવે ત્યારે હું રાજીનામું આપવા તૈયાર છું। આમ ગુજરાતમાં ચેલેન્જરે રાજીનામાના રાજકારણનો ગરમાવો આવતા ઠંડુ પડેલું રાજકારણમાં ગરમાટો ફરી આવ્યો છે। કાંતિ અમૃતિયાએ 2 થી 3 કલાક સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ હતી, પરંતુ ગોપાલ ઇટાલિયા ન આવતા તે રવાના થયા હતા। તેમણે જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયા કહે તો હું ત્યારે રાજીનામું આપવા તૈયાર છું જ્યારે તેઓ ઈચ્છે છે। હું ગાંધીનગર તો આવી ગયો, પરંતુ હવે ગોપાલ ઇટાલિયા કહે ત્યાં મારા કાર્યકરો સાથે રાજીનામું આપવા પહોંચી જઈશ। મારા માટે રાજીનામું કંઈ નવી વાત નથી। કાંતિ અમૃતિયાએ જણાવ્યું હતું કે મોરબીમાંના નાના મોટા પ્રશ્નો છે, પાટીદારો તો એક જ છે। ગોપાલ ઇટાલિયા જે વ્યક્તિઓ ખોટા અને બિનજરૂરી વિવાદો ઊભા કરે છે તેઓ ચેલેન્જનું રાજકારણ તો રમવા જાય છે, પરંતુ પાછી પાની કરે છે। કાંતિ અમૃતિયાના આખા રાજકીય ડ્રામા સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયા વિસાવદરની બેઠક પરથી રાજીનામું આપવા તૈયાર નથી। તેઓ પ્રજામતોના આદરથી બની શકે છે। હવે જો તેમણે મોરબીમાં ચૂંટણી લડવી હોય તો પણ તેમને કંઈ વિસાવદર બેઠક પરથી રાજીનામું આપવાની જરૂર નથી। આ અંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે બંને ચૂંટાયેલા ધારાસભ્યો છે તો બંનેએ જનતા મત આદર કરીને લોકોના કામ કરવા જોઈએ। આ પ્રકારે સામસામે આવવું યોગ્ય નથી। ગોપાલ ઇટાલિયાએ વિડીયોમાં વધુ વાત કરતા જણાવ્યું હતું કે મોરબીની જનતા જાગૃત થઈ એટલે મોરબીના ધારાસભ્યના પેટમાં ગરમ તેલ રેડાયું છે। અત્યાર સુધી મોરબી જનતા અન્યાય, અત્યાચાર, શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી તો કોઈને તકલીફ ન હતી, પરંતુ જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું અને રસ્તા, પાણી અને ખાડાના મુદ્દે અવાજ સહિતના મુદ્દાઓને લઈ આમ જનતાએ અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું। 30 વર્ષ સુધી આ જનતાએ તેમને મત આપ્યો અને સળંગ 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી અને ગલગલા થયા, ખુશ થયા, આનંદ આવ્યો, પણ હવે એ જ જનતા પાણી, રોડ, રસ્તા મુદ્દે સવાલો કરે તો તમને ગમતું નથી।